7 ના પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલીમાં સ્વાધ્યાય 10.2 વિશે માહિતી મેળવીશું। તો એમાં પહેલો પ્રશ્ન છે કે જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો। એમાં અહીંયા એક પદ આપેલું છે કે m - 2। તો અહીંયા શું કરવાનું છે, તમને જ્યાં m દેખાય છે ત્યાં તમારે શું મૂકવાનું છે, 2 મૂકવાના છે। તો સૌપ્રથમ ચાલો શરૂઆત કરીએ કે m બરાબર m - 2। તો m - 2 છે તો m ની જગ્યાએ હવે તમારે કેટલા મૂકવાના છે, 2। તો અહીંયા લખી નાખવાનું કે m છે ત્યાં શું મૂકી દેવાનું છે, 2। એટલે m ની જગ્યાએ શું મૂકશું, 2। આ 2 - 2m ના હવે 2 માંથી 2 જશે તો કેટલા વધશે, 0। તો અહીંયા લખી નાખવાનું 0। તો આ પદની આપણે કિંમત શું મળી ગઈ, 0। ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 3m - 5 આપેલા છે। તો સૌપ્રથમ અહીંયા શું કરવાનું છે, આપણે m ની જગ્યાએ 2 મૂકવાના છે। તો અહીંયા લખીએ કે 3m - 5। હવે m ની જગ્યાએ કેટલા મૂકશું, 2। આ 3m ના m ની જગ્યાએ 2, આ -5m ના હવે આ બંનેનો શું કરશું, ગુણાકાર। કારણ કે અહીંયા કૌંસમાં છે એટલે એનો મતલબ શું થાય, એ આ બે વચ્ચે કયો સંબંધ હોય, ગુણાકાર। એટલે 3 દુ 6 એટલે 6 - 5। હવે 6 માંથી 5 જશે તો કેટલા વધશે, 1। ચાલો આ દાખલા નંબર 2 નો જવાબ। હવે દાખલા નંબર 3 આપેલા છે કે 9 - 5m। તો 9 - 5m આપેલા છે કે 9 - 5m। હવે m ની જગ્યાએ કેટલા મૂકશું, કેટલા કીધા છે, 2। તો 9 - 5 m ની જગ્યાએ કેટલા મૂકવાના, 2। હવે આ બંનેનો શું કરવાનું, ગુણાકાર। ચાલો કરીએ કે 9 - 5 દુ 10। હવે શું કરવાનું, 9 માંથી 10 કાઢશો એટલે આપણે બાદબાકી સામાન્ય રીતે કરતા હોય તો 10 માંથી 9 જશે તો 1 વધશે, પણ મોટા પદની નિશાની આપણને મોટું પદ કયું છે, -10। એટલે જવાબ શું મળશે, -1। ચાલો દાખલા નંબર 4 જોઈએ કે 3m ની 2 ઘાત -2m - 7। તો અહીંયા m ની જગ્યાએ હવે કેટલા મૂકવાના છે, 2। તો અહીંયા લખી નાખીએ કે 3m નો વર્ગ -2m - 7। તો m ની જગ્યાએ હવે કેટલા મૂકશું, 2। એટલે 2 ની 2 ઘાત માઈનસ આ 2m m ની જગ્યાએ કેટલા, 2। આ -7m ના ચાલો હવે અહીંયા સાદુરૂપ આપશું તો 3m ના હવે 2 નો વર્ગ કેટલો થશે, 4। અથવા એમ નો ફાવે તો 2 ની 2 ઘાત છે તો 2 ની 2 ઘાત એટલે 2 ને કેટલી વાર લખી શકાય, 2 વાર। તો આ બંનેનો ગુણાકાર કરો તો 2 2 કેટલા થશે, 4। એટલે અહીંયા લખી નાખવાના 4। એ જ રીતના આ બંનેનો ગુણાકાર 2 × 2 એટલે કેટલા થશે, 4। એ જ રીતના -7m ચાલો હવે આ બંનેનો ગુણાકાર એટલે 3 ચોક કેટલા થશે, 12। તો અહીંયા લખી નાખવાના 3 ચોક 12 માઈનસ હવે જો આ બંને સંખ્યા કેવી છે, સમાન નિશાની વાળી છે તો બંનેનો શું કરી નાખવાનો, સરવાળો। એટલે 7 ને 4 11 થશે એટલે કેવા, માઈનસ આ -11। હવે 12 માંથી 11 જશે તો કેટલા વધશે, 1। ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ કે 5m ના છેદમાં 2 -4 આપેલા છે। તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 5m ના છેદમાં 2 -4। હવે m ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 2। તો m ની જગ્યાએ આપણે 2 કીધા છે તો 2 એના છેદમાં 2 આ -4m। હવે જો તમને છેદ ઉડાડતા આવડતું હોય તો પણ લખી શકો, નહીંતર શું કરવાનું, આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો અને 2 વડે ભાગી નાખવાનો। તો નકર છેદ અહીંયા ઉડી જશે તો 2 2 ઉડી જશે તો અહીંયા શું વધશે, 5। અહીંયા 5 - 4 એટલે કેટલા વધશે, 1। 5 માંથી 4 જશે તો 1। અથવા તમારે એમ નથી કરવું તો અહીંયાથી બીજી રીતે કઈ રીતના કરી શકાય કે 5 નો 2 સાથે ગુણાકાર એટલે 5 દુ 10 થશે, 10 ભાગ્યા 2 કરશો અને -4m ને હવે 10 ભાગ્યા 2 કરશો એટલે કેટલા મળશે, 5 અને -4m ને તો 5 માંથી 4 જશે તો કેટલા વધશે, 1। આ રીતના પણ કરી શકો, તમને જે યોગ્ય લાગે એ રીતે કરવાનું। ચાલો હવે દાખલા નંબર 2 જો p બરાબર -2 હોય તો નીચેની કિંમત શોધો। એટલે અહીંયા શું આપેલું છે, p બરાબર -2 આપી દીધા છે। ચાલો અહીંયા લખીએ કે 4p + 7 બરાબર અહીંયા 4m હવે p ની જગ્યાએ કેટલા મૂકવાના, -2 આ +7m ચાલો હવે બંનેનો ગુણાકાર કરશું તો 4 દુ 8 અને કેવા થશે, માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ આ +7m। હવે શું કરવાનું, 8 માંથી 7 જશે તો કેટલા વધશે, 1। પણ 1 કેવો વધશે, મોટા પદની નિશાની, મોટું પદ કયું છે, 8 એટલે કયા આવશે નિશાની, માઈનસ એટલે -1। ચાલો દાખલા નંબર 2 જોઈએ કે -3p ની 2 ઘાત + 4p + 7 આપેલા છે। તો અહીંયા લખી નાખીએ -3 હવે
હવે p ની જગ્યાએ કેટલા મૂકવાના -2 એની 2 ઘાત પ્લસ 4m ના p ની જગ્યાએ -2 આ પ્લસ 7m ના ચાલ હવે શું કરવાનું છે આ -3m ના હવે -3m ના હવે જો -2 ની 2 ઘાત આપેલી છે કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત હોય એટલે કેવા થઈ જાય પ્લસ એટલે 2 નો 2 ની 2 ઘાત છે તો 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 તો અહીંયા લખી નાખું છું ગુણ્યા 4 હવે જો 4 દુ કેટલા થશે 8 પણ નિશાની કેવી રહેશે માઈનસ કારણ કે પ્લસ માઈનસ માઈનસ એટલે 4 દુ 8 આ પ્લસ 7 અને 4 હવે આપણે એનો ગુણાકાર કરી નાખીએ 3 4 કેટલા થશે 12 નિશાની કેવી માઈનસ એટલે -12 આ -8 એમ ના અને આ પ્લસ 7 હવે સમાન નિશાની વાળાનો સરવાળો કરી નાખો સમાન નિશાની એટલે માઈનસ માઈનસ વાળા કેટલા છે -12 અને -8 તો -12 અને -8 કેટલા થશે -20 પ્લસ 7 હવે જો 20 માંથી 7 જશે તો કેટલા વધશે 13 પણ 13 કેવા વધશે મોટા પદની નિશાની મોટું પદ કેવું છે 20 એટલે -13 આપણને જવાબ મળી ગયો ચાલો હવે -2p ની 3 ઘાત -3p ની 2 ઘાત પ્લસ 4p પ્લસ 7 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા શું કરવાનું છે આપણે p બરાબર કેટલા મૂકવાના છે -2 તો અહીંયા લખી નાખીએ કે -2m ના p ની જગ્યાએ કેટલા મૂકી દેવાના અથવા એકવાર ડાયરેક્ટ પેલા રકમ લખી નાખીએ -2p ની 3 ઘાત -3p ની 2 ઘાત પ્લસ 4p પ્લસ 7 હવે p ની જગ્યાએ કેટલા મૂકવાના -2 આ -2m ના હવે p ની જગ્યાએ -2 ની 3 ઘાત -2 ની 3 ઘાત -3m ના હવે p ની 2 ઘાત છે તો p ની 2 ઘાત હોય એટલે -2 ની 2 ઘાત પ્લસ 4m ના p ની જગ્યાએ કેટલા મૂકવાના -2 અહીંયા 7 આ પ્લસ 7m ના ચાલો હવે શું કરવાનું છે હવે સાદુરૂપ આપવાનું છે અહીંયા -2m ના હવે p ની 3 ઘાત છે તો 2 નો ઘન કેટલો થશે 8 પણ માઈનસ એકી સંખ્યા છે એટલે કેટલી રહેશે નિશાની માઈનસ ની માઈનસ રહેશે જો આપણે બે કી સંખ્યા ઘાતમાં હોત તો કેવી થઈ જાત પ્લસ અને અહીંયા એકી ઘાત છે એટલે માઈનસ ની માઈનસ રહેશે એટલે 2 નો ઘન -8 ચાલો આ -3m હવે જો અહીંયા 2 ની 2 ઘાત છે 2 ની 2 ઘાત કેટલી થાય 4 એટલે 2 નો વર્ગ 4 પણ અહીંયા ઘાત કેવી છે બેકી એટલે કેવા થઈ જશે પ્લસ એટલે 4 હવે આ બેનો ગુણાકાર કરશું તો 4 દુ 8 તો કેવા -8 અને પ્લસ 7m ચાલો હવે અહીંયા જો માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ આ -2 અને -8 એટલે માઈનસ માઈનસ પ્લસ 2 2 ઠા 16 અહીંયા લખી નાખવાનું 16 એ જ રીતના 3 ચોક 12 આ -12 આ -8m અને પ્લસ 7 હવે પ્લસ પ્લસ નો સરવાળો અને માઈનસ માઈનસ નો સરવાળો 16 ને 7 કેટલા થઈ જશે 23 તો અહીંયા લખી નાખું 23 માઈનસ 12 ને 8 20 આ 20 ચાલો હવે 23 માંથી 20 જશે તો કેટલા વધશે 3 ચાલો દાખલા નંબર 3 જોઈએ કે x બરાબર -1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો એટલે અહીંયા શું કરવાનું છે x બરાબર શું લેવાના છે -1 તો અહીંયા જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે શું મૂકવાનું છે -1 એમાં પહેલા દાખલામાં 2x - 7 આપેલા છે તો અહીંયા 2m ના x ની જગ્યાએ કેટલા -1 આ -7m ચાલો હવે બંનેનો ગુણાકાર કરશું 2 ના 2 પણ માઈનસ છે એટલે કેવા થઈ જશે પ્લસ માઈનસ માઈનસ એટલે -2 અને -7 હવે આ -2 છે અને આ -7 છે તો શું કરી નાખવાનું બંનેનો સરવાળો -9 ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે -x + 2 છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે -x + 2 હવે -x ની જગ્યાએ માઈનસ ની નિશાની એમ ના હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે -1 પ્લસ 2 ચાલો હવે જો અહીંયા બાર નિશાની માઈનસ છે અને અંદર માઈનસ છે તો માઈનસ માઈનસ કેવી રીતે થશે પ્લસ એટલે 1 પ્લસ 2 એટલે 2 ને કેટલા થઈ જશે 3 ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે x ની 2 ઘાત પ્લસ 2x પ્લસ 1 આપેલો છે તો સૌપ્રથમ અહીંયા શું મૂકવાનું છે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે -1 ચાલો અહીંયા હવે x ની જગ્યાએ -1 ની 2 ઘાત પ્લસ 2m આ -1m પ્લસ 1 કારણ કે આ x ની જગ્યાએ શું મૂક્યું આપણે -1 ચાલો હવે -1 ની 2 ઘાત છે તો મેં હમણાં જ કીધું કે માઈનસ સંખ્યાની કોઈ પણ બેકી ઘાત હોય તો એ સંખ્યા કેવી થઈ જાય ધન એટલે અહીંયા 1 નો વર્ગ કેવો થઈ જશે 1 પણ કેવો પ્લસ એ જ રીતના હવે જો અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે તો શું થઈ જશે પ્લસ માઈનસ માઈનસ એટલે -2 અને +1 એમ
હવે પ્લસ પ્લસ નો સરવાળો પ્લસ પ્લસ નો સરવાળો 1 ને 1 કેટલા થશે 2 આ 2 માઈનસ 2m હવે 2 માંથી 2 જશે તો કેટલા વધશે 0 અહીંયા લખી નાખું 2 માંથી 2 જશે એટલે 0 ચાલો હવે દાખલા નંબર 4 છે અહીંયા આપણે શું કરવાનું છે કે 2x ની 2 ઘાત માઈનસ x માઈનસ 2 તો અહીંયા સૌપ્રથમ શું કરવાનું છે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1 તો આ 2m ના x ની જગ્યાએ માઈનસ 1 ની 2 ઘાત આ માઈનસ ની નિશાની આમ નહીં હવે x ની જગ્યાએ આપણે -1 મૂકવાનો છે એટલે ખાસ યાદ રાખવાનું આ y ની સાઈન તો માઈનસ જ છે પણ x ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા -1 એટલે આ -2m ને ચાલો હવે શું કરીશું સાદુરૂપ આપશું 2m ને હવે આ 1 નો વર્ગ કેટલો થઈ જશે 1 કેમ કારણ કે પ્લસ 1 શું કામ થશે અહીંયા તો -1 છે ઘાત કેવી છે 2 એટલે 2 1 નો વર્ગ 1 અહીંયા હવે જો માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે પ્લસ 1m આ -2m હવે અહીંયા જો 2 એકા 2 એટલે 2 પ્લસ 1 2 પ્લસ પ્લસ નો સરવાળો 2 ને 1 3 3 2 હવે 3 માંથી 2 જશે તો કેટલા વધશે 1 ચાલો દાખલા નંબર 4 જોઈએ કે જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો અહીંયા શું કરવાનું છે દાખલા નંબર a આપેલો છે a વર્ગ પ્લસ b વર્ગ તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ -2 મૂકીને આપણે દાખલો ગણવાનો છે તો સૌપ્રથમ અહીંયા લખું છું કે a નો વર્ગ પ્લસ b નો વર્ગ એમાં શું કરવાનું છે a ની જગ્યાએ 2 તો a ની જગ્યાએ 2 મૂકીએ a ની જગ્યાએ 2 એટલે 2 ની 2 ઘાત પ્લસ હવે b ની જગ્યાએ કેટલા મૂકવાના છે -2 તો અહીંયા લખું -2 ની 2 ઘાત તો સૌપ્રથમ અહીંયા લખીએ 2 ની 2 ઘાત એટલે કેટલો 2 નો વર્ગ એટલે 2 ની 2 ઘાત છે એટલે 2 નો વર્ગ કયો એટલે એને કઈ રીતે લખાય 2 ગુણ્યા 2 એટલે 2 કેટલા થશે 2 દુ 4 એટલે અહીંયા 4 આ પ્લસ m હવે જો અહીંયા -2 ની 2 ઘાત છે તો આગલા દાખલામાં મેં શીખવાડી દીધું કે કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એની ઘાત 2 થી હોય તો શું કરવાનું એ કેવી થઈ જાય પદ ધન તો અહીંયા -2 ની 2 ઘાત છે એટલે 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 એમ કેવા પ્લસ 4 હવે 4 અને 4 નો સરવાળો કેટલા થશે 8 ચાલો દાખલા નંબર 2 જોઈએ a ની 2 ઘાત પ્લસ ab પ્લસ b ની 2 ઘાત તો સૌપ્રથમ અહીંયા શું કરી નાખવાનું લખી નાખવાનું કે a ની 2 ઘાત પ્લસ ab પ્લસ b ની 2 ઘાત તો a ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2 તો અહીંયા લખી નાખશું 2 ની 2 ઘાત પ્લસ a ની જગ્યાએ 2 હવે b ની જગ્યાએ કેટલા -2 તો -2 પ્લસ હવે b ની જગ્યાએ કેટલા મૂકશું -2 તો -2 ની 2 ઘાત ચાલો હવે શું કરી નાખવાનું છે સાદુરૂપ આપી દઈશું તો સાદુરૂપ આપશું તો 2 ની 2 ઘાત છે તો એનો 2 નો વર્ગ કેટલો થશે 4 એ જ રીતના હવે જો અહીંયા 2 ગુણ્યા 2 2 કેટલા થશે 4 નિશાની કેવી છે પ્લસ માઈનસ માઈનસ એટલે -4 પ્લસ હવે -2 ની 2 ઘાત છે તો -2 ની 2 ઘાત એટલે હવે 2 ઘાત છે એટલે કેવા થઈ જશે ધન એટલે 2 નો વર્ગ 4 એટલે આ પ્લસ પ્લસ નો સરવાળો એટલે 8 માંથી 4 જશે તો કેટલા વધશે 4 ચાલો દાખલા નંબર 3 જોઈએ કે a ની 2 ઘાત b ની 2 ઘાત તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાનું a ની 2 ઘાત b ની 2 ઘાત હવે a ની જગ્યાએ કેટલા મૂકશું આપણે 2 તો 2 ની 2 ઘાત b ની જગ્યાએ -2 નો વર્ગ ચાલો હવે 2 ની 2 ઘાત છે તો 2 ની 2 ઘાત એટલે કેટલા થાય 4 -m ને હવે -2 ની 2 ઘાત એટલે કેટલા થશે એ પણ 4 થશે કેમ કારણ કે 2 ની ઘાત છે એટલા માટે એટલે 4 હવે 4 માંથી 4 જશે તો કેટલા વધશે 0 ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ કે a બરાબર 0 અને b બરાબર -1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો એટલે શું કરવાનું છે અહીંયા a ની જગ્યાએ 0 મૂકવાનું છે અને b ની જગ્યાએ -1 ચાલો હવે પહેલા દાખલા જોઈએ કે 2a + 2b તો હવે a ની જગ્યાએ કેટલા મૂકશું 0 + b ની જગ્યાએ કેટલા મૂકશું -1 ચાલો હવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય એટલે એ પદ કેવું થઈ જાય 0 એટલે આ 0 પ્લસ હવે જો પ્લસ અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે એટલે ગુણાકાર કરશું એટલે 2 એકા 2 થશે પણ કેવા થશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે -2 એટલે જવાબ શું મળશે -2 ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 2a ની 2 ઘાત પ્લસ b ની 2 ઘાત પ્લસ 1 તો હવે શું કરવાનું છે અહીંયા પણ એ જ રીતના કરવાનું છે કે 2a ની 2 ઘાત પ્લસ b ની 2 ઘાત પ્લસ 1 હવે a ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે 0 તો આ 2 એમ હવે 0 ની 2 ઘાત પ્લસ b ની જગ્યાએ કેટલા મૂકશું -1 આ -1 ની 2 ઘાત પ્લસ 1
ચાલો હવે અહીંયા જો 0 નો વર્ગ કેટલો થશે 0 એટલે આ 0 ગુણ્યા 0 થવાનું છે આ 2 ગુણ્યા 0 ચાલો હવે આ પ્લસ m હવે માઈનસ 1 ની 2 ઘાત છે તો માઈનસ 1 ની 2 ઘાત એટલે કેટલા થઈ જાય પ્લસ 1 આ પ્લસ 1 ની ચાલો હવે આનો ગુણાકાર કેવો થઈ જશે 0 એટલે 0 પ્લસ 1 પ્લસ 1 એટલે આ 1 અને 1 નો સરવાળો કરશો તો કેટલા મળશે 2 તો 2 દાખલા નંબર 2 નો જવાબ 2 મળે ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે 2a ની 2 ઘાત b પ્લસ 2a b ની 2 ઘાત પ્લસ a b આપેલા છે અને a ની જગ્યાએ 0 અને b ની જગ્યાએ -1 મૂકવાના છે તો સૌપ્રથમ અહીંયા શરૂઆત કરીએ કે 2 a ની જગ્યાએ કેટલા મૂકી દઈશું હવે ડાયરેક્ટ મૂકી દઈશું a ની જગ્યાએ 0 0 નો વર્ગ b ની જગ્યાએ -1 પ્લસ આ બે a ની જગ્યાએ 0 અને b ની જગ્યાએ -1 ની 2 ઘાત પ્લસ 0 a ની જગ્યાએ 0 a ની જગ્યાએ 0 અને b ની જગ્યાએ -1 ચાલો હવે સૌપ્રથમ અહીંયા 2m હવે 0 નો વર્ગ 0 આ -1m ચાલો આ પ્લસ m હવે અહીંયા જો આ 2m આ 0 પ્લસ આ -1 નો વર્ગ કેટલો થશે 1 પ્લસ 0 ગુણ્યા -1 લેશો એટલે કેટલા થશે 0 ચાલો એ જ રીતના અહીંયા જો 2 ગુણ્યા 0 અને 0 ગુણ્યા -1 તો કેવો મળશે 0 કારણ કે મેં આગલા દાખલામાં કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય તો એ સંખ્યા કેવી થઈ જાય 0 એટલે અહીંયા શું આ પદ કેવું થઈ જશે 0 પ્લસ અહીંયા પણ એ જ રીતનું થવાનું છે કારણ કે અહીંયા શું આપેલું છે 0 એટલે 0 નો અંશ આ પદ સાથે ગુણાકાર થશે એટલે શું મળી જશે 0 પ્લસ 0 એટલે શું મળી જશે જવાબ આપણને 0 ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે a ની 2 ઘાત પ્લસ ab પ્લસ 2 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા a ની 2 ઘાત તો a ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 0 એટલે 0 નો વર્ગ 0 નો વર્ગ કેટલો થશે 0 જ થવાનો છે એટલે 0 ની 2 ઘાત પ્લસ 0 ગુણ્યા a b ની જગ્યાએ -1 પ્લસ 2m ચાલો હવે 0 નો વર્ગ 0 હવે આ 0 નો આ સંખ્યા સાથે ગુણાકાર કરશું તો શું મળી જશે 0 પ્લસ આ 2m હવે આ સરવાળો કરશો એટલે કેટલો મળી જશે 2 ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે આપેલ પદાવલીનું સાદુરૂપ આપી x 2 માટે કિંમત શોધો એટલે સૌપ્રથમ શું કરવાનું છે આ પદાવલીનું આપણે સાદુરૂપ આપવાનું છે પછી એમાં x 2 મૂકવાના છે ચાલો સૌપ્રથમ કરીએ સાદુરૂપ હોય તો x 7 પ્લસ આ 5m ને આ x 5m ચાલો આ બંને પદ એકના છે હવે આનો ગુણાકાર આની સાથે અને પછી આની સાથે એ રીતના કરવું પડશે સાદુરૂપ પહેલા આપી દઈએ એટલે ચાલો x 7 પ્લસ આ 4 નો ગુણાકાર x સાથે એટલે 4x એ જ રીતના 4 નો ગુણાકાર 5 સાથે એટલે 4 પંચાને 20 એટલે જો નો આવડે તો અહીં સાઈડમાં કરવાનું x 5 એટલે આ પદનું સાદુરૂપ શું થાય આનો ગુણાકાર આની સાથે એટલે 4x હવે આ પદનો આની સાથે ગુણાકાર એટલે 4 -m 4 પંચાને 20 આ રીતનું પદ મળી જાય તો એ લખી નાખવાનું ચાલો 4 પંચાને 20 પણ કેવા માઈનસ અહીંયા માઈનસ આપેલું છે એટલે ચાલો હવે શું કરશું અહીંયા x અહીંયા 4x તો કેટલા થઈ જશે 5x થઈ જશે ચાલો આ 5x હવે અહીંયા -20 અહીંયા +7 તો 20 માંથી 7 જશે તો 13 મોટા પદની નિશાની એટલે -13 ચાલો હવે શું કરવાનું છે આપણે x 2 મૂકવાના છે x 2 મૂકશું તો અહીંયા લખું કે આ 5m ના x ની જગ્યાએ આ -13 એમ ચાલો હવે આ બંનેનો ગુણાકાર એટલે 5 દુને 10 10 13 હવે 10 13 છે એટલે 13 માંથી 10 જશે તો શું કેટલા વધશે 3 મોટા પદની નિશાની એટલે 13 માંથી 10 જશે એટલે 3 વધશે તો કેવા માઈનસ કારણ કે મોટા પદની નિશાની ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 3x 2 5x 7 ચાલો હવે આ 3 નો આની સાથે ગુણાકાર જો અહીંયા લખું છું બાજુમાં કે x 2 હોય તો એનો ગુણાકાર શું થાય આની સાથે ગુણાકાર એટલે 3x આ +m હવે આનો ગુણાકાર આની સાથે 2 સાથે કેટલા થશે 3 2 ને 6 એટલે આ પદ શું મળે છે 3x 6 અહીંયા લખી નાખવાનું કે 3x 3 2 ને 6 અહીંયા 5x m ને એમાં -7 ચાલો હવે x સરવાળાનો સરવાળો કરીએ અહીંયા 3x અને અહીંયા 5x કેટલા થશે 3 ને 5 8x એટલે 8x
હવે જો હવે 7 માંથી અહીંયા તો -7 અને અહીંયા +6 તો 7 માંથી 6 જશે તો કેટલા વધશે 1 અને કેટલા કેવી નિશાની માઈનસ કારણ કે મોટો પદ શું આવેલું છે માઈનસ એટલે -1 ચાલો હવે શું મૂકવાનું છે x બરાબર 2 તો x બરાબર 2 અહીંયા મૂકી દઈએ તો શું મળશે 8 ની જગ્યાએ 8 એમ x ની જગ્યાએ કેટલા મૂકશું 2 ચાલો અને -1 એમ ચાલો હવે 8 દૂને 16 થશે આ 16 1 તો 16 માંથી 1 જશે તો કેટલા વધશે 15 ચાલો આ દાખલા નંબર 2 નો જવાબ ચાલો દાખલા નંબર 3 અહીંયા શું કરવાનું છે સૌપ્રથમ સાદુરૂપ આપવાનું છે તો અહીંયા પણ એ જ રીતના અહીંયા આપેલું છે 5 કૌંસમાં x - 2 આપેલું છે તો સૌપ્રથમ સાદુરૂપ આપવું હોય તો આની સાથે ગુણાકાર થશે અને આની સાથે ગુણાકાર થશે તો 5x 5 દૂને 10 એટલે -10 આ શું મળે છે 5x - 10 ચાલો અહીંયા લખી નાખીએ 6x + 5 કૌંસમાં x - 2 ચાલો હવે શું કરી નાખવાનું અંદર ગુણી નાખવાનું એટલે હવે શું થશે 5x અને 5 નો ગુણાકાર 2 સાથે એટલે -10 5 દૂને 10 આ રીતના પણ કરી શકો અને અહીંયા સાદું બાજુમાંથી પણ કરી શકો તમને જે યોગ્ય લાગે એ રીતે કરવાનું હવે શું મૂકવાનું છે આપણે x બરાબર કેટલા મૂકવાના છે x બરાબર 2 આપી દીધા છે તો અહીંયા લખી નાખીશું x બરાબર 2 ચાલો હવે શું કરી નાખવાનું આ બંનેનો સરવાળો એટલે 6 અને 5 કેટલા થઈ જશે 11 તો 11x - 10 હવે x ની જગ્યાએ 2 મૂકી દઈએ x ની જગ્યાએ 2 મૂકશું એટલે 11 ના આ 2 - 10 તો શું કરવાનું હવે આ બંનેનો ગુણાકાર એટલે 11 તો કેટલા થશે 22 તો 22 માંથી 10 જશે તો કેટલા વધશે 12 22 માંથી 10 જશે તો કેટલા વધશે 12 ચાલો હવે એ જ રીતના દાખલા નંબર 4 જોઈએ તો સૌપ્રથમ અહીંયા શું કરવાનું 4 2x - 1 આપેલું છે તો સૌપ્રથમ સાદુરૂપ આપવું હોય તો આ 4 નો આની સાથે ગુણાકાર અને પછી આ x સાથે ગુણાકાર એટલે અહીંયા લખી નાખવાનું પહેલા સૌપ્રથમ આ 2x - 1 plus 3x plus 11 ચાલો હવે શું કરી નાખવાનું 4 દૂ 8x 8x minus 4 એકા 4 એ જ રીતના અહીંયા 3x minus plus 11 ચાલો રેડી હવે શું કરી નાખવાનું આ બંનેનો સરવાળો x વાળો પદનો અને આ x વાળો પછી -4 અને 11 તો અહીંયા 8 ને 3 કેટલા થશે 11x એ જ રીતના હવે 11 માંથી 4 જશે તો કેટલા વધશે 7 અને કેવા પ્લસ 7 હવે x બરાબર કેટલા મૂકવાના 2 x બરાબર 2 મૂકી દઈએ એટલે 11 કૌંસમાં 2 પ્લસ 7 હવે આ બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર કરશો તો 11 દુ 22 પ્લસ 7 22 માં 7 જશે તો કેટલા થઈ જશે 29 તો અહીંયા લખી નાખવાના 29 તો આ દાખલા નંબર 4 નો જવાબ મળે ચાલો દાખલા નંબર 7 જોઈએ કે આપેલી પદાવલીનું સાદુરૂપ આપો અને x બરાબર 3 અને a બરાબર -1 અને b બરાબર -2 લઈ કિંમત શોધો તો સૌપ્રથમ શું કરવાનું છે અહીંયા આપેલી પદાવલી છે એ આપણે કિંમત શોધવાની છે તો સૌપ્રથમ શું કરવું પડશે એનું સાદુરૂપ આપવું પડશે સાદુરૂપ આપી અને આ કિંમત મૂકવાની છે સૌપ્રથમ અહીંયા જો 3x -5 -x અને +9 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 3x -5 -x +9 ચાલો હવે શું કરવાનું છે આ 3x અહીંયા -x એટલે 3x માંથી 1x જશે તો કેટલા વધશે 2x અહીંયા લખવાનું 2x એ જ રીતના અહીંયા +9 છે એમાંથી -5 જશે તો કેટલા વધશે 4 એટલે +4 એટલે આ શું મળી ગયું આપણને પદાવલી મળી ગઈ હવે શું કરવાનું છે એમાં કિંમત શોધવા માટે x બરાબર કેટલા મૂકવાના છે 3 a બરાબર -1 અને b બરાબર -2 તો અહીંયા તો પદમાં ખાલી પદાવલીમાં x જ છે તો x ની જ કિંમત મૂકશું x ની કિંમત કેટલી મૂકશું 3 તો લખી નાખવાના 2 ને x ની જગ્યાએ 3 + 4 ચાલો હવે 3 દુ 6 આ 6 + 4 એટલે 6 અને 4 કેટલા થઈ જશે 10 ચાલો દાખલા નંબર 2 જોઈએ કે 2 - 8x + 4x + 4 છે તો અહીંયા લખી નાખવાનું કે 2 - 8x + 4x + 4 ચાલો હવે શું કરશું અહીંયા -8x છે અને અહીંયા 4x છે તો 8 માંથી 4 જશે તો 4 અને મોટા પદની નિશાની એટલે -4x તો અહીંયા લખી નાખવાનું કે -4x હવે જો અહીંયા 4 અહીંયા 2 તો 4 ને 2 કેટલા થઈ જશે 4 ને 2 પ્લસ કરશું એટલે 6 એટલે આ બધા હવે આપણને મળી ગયું
ચાલો હવે શું કરવાનું છે આમાં કયું બધા x આવ્યું છે x બરાબર કેટલા મૂકવાના છે x બરાબર 3 તો અહીંયા મૂકીએ કે -4m x ની જગ્યાએ 3 આ પ્લસ 6m હવે શું કરશું 4 તેરી 12 તો અહીંયા -12 + 6 હવે 12 માંથી 6 જશે તો કેટલા વધશે 6 અને કેવા માઈનસ છે કેમ કારણ કે મોટા પદની નિશાની મોટું પદ કયું છે -12 ચાલો દાખલા નંબર 3 જોઈએ કે અહીંયા 3a + 5 - 8a + 1 આપેલું છે તો સૌપ્રથમ અહીંયા સાદુરૂપ આપી દઈએ 8 અહીંયા પેલા લખી નાખીએ કે 3a + 5 - 8a + 1 ચાલો હવે અહીંયા 8a છે અહીંયા 3a છે તો 8 માંથી 3 જશે તો કેટલા વધશે 5 તો 5 પણ કેવા માઈનસ કેમ કારણ કે મોટું પદ માઈનસ છે એટલે -5a અહીંયા +5 અને અહીંયા +1 એટલે +5 ને 1 કેટલા થઈ જશે 6 હવે શું કરશું a ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1 તો અહીંયા લખી નાખીએ આ -5m હવે a ની જગ્યાએ -1 આ +6m ચાલો હવે શું કરશું આ 5 નો આ -1 સાથે ગુણાકાર કરશું એટલે 5 * 5 અને અહીંયા માઈનસ નિશાની અહીંયા પણ માઈનસ નિશાની છે માઈનસ માઈનસ કેવી થઈ જશે પ્લસ એટલે 5 + 6 એટલે 5 ને 6 કેટલા થઈ જશે 11 ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે 10 - 3b - 4 - 5b આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 10 - 3b - 4 - 5b ચાલો સૌપ્રથમ અહીંયા -3b અને -5b તો કેટલા થઈ જશે -8b થઈ જશે તો અહીંયા લખી નાખો -8b એ જ રીતના હવે અહીંયા 10 અને અહીંયા -4 તો શું કરશું 10 માંથી 4 જશે તો કેટલા વધશે 6 કેવા પ્લસ કેમ કારણ કે મોટો પદ પ્લસ 10 છે એટલા માટે એટલે કેટલા વધશે +6 એટલે આ શું મળી ગયું આપણને પદાવલી મળી ગઈ હવે શું કરવાનું છે આમાં b ની જગ્યાએ કેટલા મૂકવાના છે -2 તો અહીંયા લખી નાખો b બરાબર -2 ચાલો હવે -8b + 6 બરાબર -8m હવે b ની જગ્યાએ કેટલા મૂકશું -2 તો -2 આ +6m હવે 8 નો અને 2 નો ગુણાકાર કરશું તો કેટલા થશે 8 દુ 16 અને અહીંયા માઈનસ અહીંયા માઈનસ 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 કેવી થઈ જશે પ્લસ એટલે 8 દુ 16 16 + 6 એટલે 16 ને 6 કેટલા થઈ જશે 22 તો અહીં લખી નાખવાનું 22 ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 2a - 2b - 4 - 5 ને પ્લસ a આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 2a - 2b - 4 - 5 પ્લસ a ચાલો હવે અહીંયા 2 એટલે કેટલા થઈ જશે 3a અહીંયા લખી નાખો 3a હવે અહીંયા -b બીજી વખત પદ છે ને એટલે -2b - 2b અહીંયા -4 અને -5 એટલે -4 અને -5 કેટલા થઈ જશે 9 એટલે -9 એટલે આ શું મળ્યું આપણને પદાવલી મળી ગઈ હવે શું કરવાનું છે એમાં કિંમત મૂકવાની છે a ની અને b ની તો a ની -1 છે અને b ની -2 ચાલો અહીંયા મૂકીએ a અહીંયા લખીએ a ની -1 અને b ની -2 ચાલો અહીંયા 3a ની 3a - 2b - 9 હવે a ની જગ્યાએ કેટલા મૂકવાના -1 એ જ રીતના -2m હવે b ની જગ્યાએ -2 અને -9m ચાલો હવે 3 * 3 કેવા થઈ જશે માઈનસ -3 ચાલો અહીંયા 2 × 2 એટલે 2 2 4 થશે અને પ્લસ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે +4 અને -9m હવે માઈનસ માઈનસ નો સરવાળો એટલે 9 3 કેટલા થઈ જશે 12 તો કેવા માઈનસ એટલે -12 + 4 પ્લસ 12 માંથી 4 જશે તો કેટલા વધશે 8 પણ કેવા માઈનસ કેમ કારણ કે મોટું પદ -12 છે એટલે કેટલા મળશે -8 ચાલો 8 નો દાખલો એમાં પહેલો દાખલો છે કે જો z બરાબર 10 હોય તો z ની 3 ઘાત -3 કૌંસમાં z -10 ની કિંમત શોધો એટલે જો શું કહી દીધું છે જો z બરાબર 10 હવે આપી દીધેલું છે પદાવલી કે z ની 3 ઘાત -3 કૌંસમાં z -10 હવે શું કરવાની છે આની કિંમત આપણે મેળવવાની છે તો સૌપ્રથમ આનું સાદુરૂપ આપી દઈએ આનું સાદુરૂપ આપશું એટલે આ શું કરવું
3 કૌંસમાં z માઈનસ 10 છે એટલે આ 3 નો z સાથે ગુણાકાર થશે અને 3 10 સાથે ગુણાકાર થશે તો શું થશે 3z માઈનસ m 3 ગુણ્યા 10 એટલે કેટલા થશે 10 તેરી 30 એટલે 3z માઈનસ 30 એ રીતનું થશે ચાલો આ z ની 3 ઘાત માઈનસ આ 3 નો z સાથે ગુણાકાર એટલે 3z હવે જો અહીંયા માઈનસ નિશાની છે અહીંયા માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ પ્લસ થઈ જશે અને 3 10 30 ચાલો હવે શું મૂકવાનું છે હવે z ની જગ્યાએ 10 અને લખી નાખીએ કે z ની જગ્યાએ 10 એટલે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત માઈનસ આ 3 m z ની જગ્યાએ 10 અને પ્લસ 30 m ચાલો હવે શું કરવાનું છે 10 ની 3 ઘાત છે 10 નો ઘાત કેટલો થાય 1000 માઈનસ 3 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 30 અને પ્લસ 30 m ચાલો હવે તમારા પહેલા પ્લસ પ્લસ નો સરવાળો કરીને એમાં 30 બાદ કરવા હોય તો પણ થાય અને એ જ રીતે અહીંયા પ્લસ 30 ને માઈનસ 30 એમ નામ ઉડાડી દો તો પણ ચાલે ચાલો અહીંયા આ રીતના કરીએ કે 1000 માં 30 ઉમેરશો તો 1030 થશે અહીંયા પ્લસ આ થશે એટલે 1030 માઈનસ 30 હવે 1030 માંથી 30 જશે એટલે કેટલા વધશે 1000 આ રીતના પણ કરી શકો કે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો પણ ઉડાડી તમે શકો ચાલો 8માં નો હવે બીજો દાખલો કે p બરાબર -10 હોય તો p ની 2 ઘાત -2p -100 કિંમત શોધો તો સૌપ્રથમ લખી નાખીએ કે p બરાબર કેટલા આપેલા છે -10 અને પદાવલી p ની 2 ઘાત -2p -100 આપેલા છે તો હવે શું કરશું આપણે p ની જગ્યાએ કેટલા મૂકવાના છે -10 તો અહીંયા લખી નાખીએ p ની જગ્યાએ -10 ની 2 ઘાત -2m ના p ની જગ્યાએ -10 અને -100 m ચાલો હવે 10 ની 2 ઘાત છે 10 ની 2 ઘાત 10 નો વર્ગ કેટલો થશે 100 પણ અહીંયા માઈનસ છે અને ઘાત બેકી છે એટલે કેટલા થશે પ્લસ એટલે +100 ચાલો હવે અહીંયા માઈનસ એટલે માઈનસ કેટલા થઈ જશે પહેલા પ્લસ એટલે આ પ્લસ હવે 2 ગુણ્યા 10 એટલે 2 દાન 20 અને -100 હવે સરવાળો કરી નાખીએ 100 + 20 એટલે 120 થશે અને -100 હવે 120 માંથી 100 જશે તો કેટલા વધશે 20 ચાલો આ તમારો જવાબ અને અહીંયા પ્લસ અને માઈનસ એ ઉડાડી દો ડાયરેક્ટ 20 તમે જવાબ લખી નાખો તો પણ ચાલે ચાલો દાખલા નંબર 9 જોઈએ કે x = 0 માટે 2x ની 2 ઘાત + x - 1 - a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે અહીંયા a ની કિંમત મેળવવાની છે અને કઈ દીધું છે x બરાબર કેટલા કીધા છે 0 અને અહીંયા સમીકરણ આપ્યું છે 2x ની 2 ઘાત + x - a આ પદાવલી આપી દીધી છે ની કિંમત 5 એટલે આની કિંમત કેટલી છે એટલે એના બરાબર 5 હવે શું કરવાનું છે x બરાબર આપણે 0 મૂકવાનું છે તો સૌપ્રથમ અહીંયા સાદુરૂપ આપીએ તો આ 2m x ની જગ્યાએ 0 ની 2 ઘાત અહીં x ની જગ્યાએ 0 - a બરાબર 5 હવે જો અહીંયા 2 0 નો વર્ગ 0 અને આની સાથે ગુણાકાર 2 સાથે ગુણાકાર થશે તો પણ શું થશે 0 + 0 - a બરાબર 5 તો શું મળી જશે -a બરાબર 5 પરંતુ આપણે શું મેળવવાનું છે a ની કિંમત એટલે ચલ માઈનસ ના હોય એટલે ને બંને નિશાનીને માઈનસ વડે ગુણી નાખીશું એટલે માઈનસ નિશાની વડે ગુણશું એટલે માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે અહીંયા માઈનસ થઈ જશે એટલે a બરાબર કેટલા થઈ જશે -5 અહીંયા લખી નાખવાનું કે -1 વડે ગુણતા બંને સાઈડ શું કરી નાખવાનું 1 વડે ગુણી નાખવાનું -1 વડે ગુણશો એટલે -1 એટલે -a એટલે માઈનસ પ્લસ અને 5 - 1 એટલે -5 ચાલો દાખલા નંબર 10 જોઈએ કે આપેલી પદાવલીનું સાદુરૂપ આપી a બરાબર 5 અને b બરાબર -3 માટે કિંમત શોધો તો શું કરવાનું સૌપ્રથમ આનું સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપવાનું છે તો લખીએ કે 2m ને a ની 2 ઘાત + ab + 3 - ab ચાલો હવે શું કરશું આનો ગુણાકાર આ બંને સાથે કરી નાખશું કૌંસમાં બેનો એટલે ગુણાકાર કરશું એટલે 2 a નો વર્ગ પ્લસ 2 ગુણ્યા ab એટલે 2ab + 3 - ab ચાલો હવે શું થઈ જશે અહીંયા 2ab અને અહીંયા -ab એટલે 1 ab ઓછું થશે એટલે અહીંયા લખી નાખવાનું કે 2a ની 2 ઘાત + ab ડાયરેક્ટ ab લખો તો ચાલે ને અહીંયા 1 લખો તો પણ ચાલે અને +
3 એટલે આ શું આપણે એનું સાદું રૂપ આપી દીધું છે હવે શું કરવાનું છે આપણે હવે કિંમત મેળવવાની છે અને a બરાબર કેટલા કીધા છે a બરાબર 5 અને b બરાબર કેટલા કીધા છે -3 ચાલો અહીંયા મૂકી દઈએ કે 2a ની 2 ઘાત પ્લસ ab પ્લસ 3 ચાલો હવે 2 એમના 2 ની જગ્યાએ કેટલા 5 એટલે 5 ની 2 ઘાત પ્લસ આ 5 એમના અને b કેટલા છે -3 અને પ્લસ 3 એમના ચાલો હવે શું કરશું અહીંયા બાજુ લખી નાખીએ કે 2 એમના હવે 5 ની 2 ઘાત છે તો 5 ની 2 ઘાત એટલે 5 નો વર્ગ કેટલો થશે 25 એટલે ગુણ્યા 25 કરી નાખું છું હવે જો અહીંયા 5 થઈ 15 પણ કેવા -3 છે એટલે પ્લસ માઈનસ માઈનસ એટલે 15 કેવા થઈ જશે માઈનસ -15 આ પ્લસ 3 એમને ચાલો હવે અહીંયા 25 દુ કેટલા થશે 50 25 નો 2 સાથે ગુણાકાર કરશો એટલે કેટલા મળશે 50 -15 અહીંયા પ્લસ 3 ચાલો હવે કેટલા વધશે અહીંયા 50 ને 3 53 માંથી 15 જશે તો કેટલા વધશે 38 તો અહીંયા લખી નાખવાનું 53 માંથી 15 જશે એટલે કેટલા વધશે 38 ચાલો આજ માટે આટલું છે અહીંયા આપણું સ્વાધ્યાય 10.2 પૂરું થાય છે અને વિડિયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો બસ જય હિન્દ જય ભારત